નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં આગામી 16 જુલાઈના રોજ આવનારી રથયાત્રાને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ચકાસવા જમાલપુરથી રાયપુર સુધીની રથયાત્રાના રૂટનો સંયુક્ત પોલીસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જોઈન્ટ પોલીસ કમિશનરની હાજરીમાં સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ત્યારે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનથી શાંતિ સમિતિના સભ્ય અને રાયખડ સામાજિક કાર્યકર બુરાનુદ્દીન કાદરી દ્વારા જોઈન્ટ પોલીસ કમિશનરનું અને સાથે આવેલા અધિકારીઓનું બુકે આપીને સન્માન કરવામાં આવ્યું હતું। સામાજિક કાર્યકર બુરાનુદ્દીન કાદરી દરેક ધર્મોના કાર્યક્રમો હોય ત્યારે તેમની અચૂક હાજરી હોય છે અને સમગ્ર સન્માનની સાથે સાથે સામાજિક કાર્યો પણ બુરાનુદ્દીન કાદરી દ્વારા કરવામાં આવે છે અને આ તમામનું સન્માન જોઈ અને અધિકારીઓ અને જોઈન્ટ પોલીસ કમિશનર પણ ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને મોટી સંખ્યામાં લોકો પણ તેમની સાથે જોડાયા હતા। આ રથયાત્રા પહેલાં જ કોમી એકતાના મોટા દર્શન અત્યારે રાયખડ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। દરેક વખતે બુરાનુદ્દીન કાદરી હર હંમેશ કોઈ પણ કાર્યક્રમ હોય, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, એમની હાજરી અચૂક હોય છે અને સાથે સાથે સામાજિક કાર્યક્રમો પણ તેઓ અમદાવાદ અને અમદાવાદની બહાર કરતા આવ્યા છે। ખરેખર સલામ છે આવા લોકોને કે જે લોકોએ કોમી એકતાના દર્શનને અંકબદ્ધ રાખ્યા છે। વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ।